જાણે છે નિરંતર એટલે સંવરપૂર્વક નિર્જા થાય છે. નિર્જા એટલે શુદ્ધિની વૃદ્ધિ, આનંદની વૃદ્ધિ. પ્રથમ આત્માને જાણો એ કામ છે. બસ જ્ઞાનીઓનો ઉપદેશ છે, પ્રથમ તો તારા આત્માને જાણ. હે સ્વરૂપ સમજ્યા વિના પાયનો દુઃખ અનંત. કર્મના ઉદયથી કોઈ જીવ દુઃખી નથી. પોતાને ભૂલી જવું, પરને પોતાનું માનવું એ અજ્ઞાનથી એને દુઃખી થાય છે. પાયો જ ખોટો છે, પાયો જ ખોટો છે, હાવ ખોટો. ઘણી વાર વિચાર એમ કે હવે આમ સરખામણી ન કરવી જોઈએ, પણ ઘણા જીવો જોયા છે કે એટલું બધું વાંચે છે, એટલું બધું શાસ્ત્રનું જ્ઞાન છે કે જેમાં ક્યાંય ભૂલ થતી નથી, છતાં એમ થાય કે જીવને અનુભવ નથી કેમ થતો. એ જીવ ક્યાં અટકો છે? આપણે ક્યાં અટક્યા છે એ આવું. આ તો વાત ના 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 ના, એ કાંઈ નહીં. કોઈનો વિચાર કરશો તો તમારો પુરુષાર્થ ઉપરશે જ નહીં. હાય હાય, હું તો કાંઈ વાંચતો નથી અને આ 4-4, 6-8 કલાક વાંચે છે, આટલો તો એને ત્યાગ છે. સમજી ગયા? હવે એ પામી શકતો નથી તો મારા જો ક્યાંથી પામે? એમ આવી જશે. બિલકુલ વિચાર કોઈ ન કરવો. 9મી ગ્રેક સુધી ગયો, નગ્ન દિગંબર મુનિ થયો. શું એને કાંઈ હાથમાં ના આવ્યું અને ડેડકો હતો, એને અનુભવ કરી લીધો. હવે એને તો કાંઈ નથી કર્યું. બોલો, 5 વર્ષ પાડતો નથી. પરની વાત જ બંધ કરવી બિલકુલ. મને કેમ અનુભવ થતો નથી એ શોધવું જોઈએ. બરાબર, એને કરવું જોઈએ, રિસર્ચ કરવું જોઈએ. હા હા, નહીં નહીં નહીં, ના, એ ભૂલની ભૂલ છે. એ મોટી ભૂલ છે, ભૂલની ભૂલ. કે આ પામતો નથી તો પછી હું ક્યાંથી પામું? પુરુષાર્થ નહીં ઉપડે. કેમ ગણેશ? બીજાની સામે જોવું હોય આ તમે કહ્યું એ હું મુંબઈ શરૂઆતમાં ગયો ને, ઘણા વર્ષ પહેલાંની વાત, ત્યારે એક આપણા મુમુક્ષ હતા, એને આ વાત મને કરી. આ તમારી ભૂલ છે. એને માર્ગ મળતો નથી, એ ગોથા ખાય છે. શાસ્ત્રથી આમ થશે, અહીંથી આમ થશે, અહીંથી આમ થશે. સત્સમાગમ કરવું, આ સત્સમાગમ અહીંયા છે. બહારનું સત્સમાગમ તો વ્યવહાર છે. હો તો હો, પર કોઈ તમને આપી દેશે? દાખલો એટલા માટે આવ્યો કે ભાઈ આ તો આપણી પોતાની એક સમજણ માટે વસ્તુ કે એને નથી એટલે આપણે પુરુષાર્થ ન પડે તો વાત જ નથી બિલકુલ. કારણ કે અહીંયા ભૂલ અહીંયા થાય છે, આપણી પોતાની ભૂલ આ છે જાણવા માટે. એના માટે મોક્ષ માર્ગ પ્રકાશમાં દ્રવ્યલિંગી મુનિ દીક્ષા લીધા પછી પોતે સમ્યક જ્ઞાન અર્થે પુરુષાર્થ કરે છે. સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય? આત્મજ્ઞાન, એને હિસાબે પુરુષાર્થ કરે છે. તો એની ભૂલ બતાવી છે મોક્ષ માર્ગ પ્રકાશ કરતા. એને એમ રહી ગયું કે 6 દ્રવ્યને જે જાણનારો છે તે હું છું, લોકાલોકને જાણનારો તે હું છું, ઓનો જાણનારો તે હું છું. સમજી ગયા? જ્ઞેયનો જાણનારો તે હું છું, પરનો જાણનારો તે હું છું. પછી એને લખ્યું કે એની મોટી ભૂલ છે. એને એમ લખવું જોયું તો હું જ્ઞાન સ્વરૂપ છું, એમ લખ્યું છે. એમાં હું તો જ્ઞાનમય આત્મા છું, મને તો જાણનારો જણાય છે. એ જાણનારો પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી પણ જાણનારો જણાય છે, ઘૂંટવા જેવું છે. અને જાણનારો જણાય છે એ વિકલ્પ છે, એમ ન લેવું. જાણનારો જણાય છે ઇન્દ્રિય જ્ઞાન છે, એમ ન લેવું. છે ઇન્દ્રિય જ્ઞાન. એમાં ઇન્દ્રિય જ્ઞાન
અને જાણનારો જણાય છે એમાં ને એમાં એને પ્રત્યક્ષ થઈ જશે. પહેલા પરોક્ષ હશે, પછી પ્રત્યક્ષ હશે. પણ પરને હું જાણું છું એમાં પરોક્ષ છે, પ્રત્યક્ષ થવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો પછી? સમજાણું મહેન્દ્રભાઈ? નિષેધ જ આવવો જોઈએ. નિષેધ આવવો જોઈએ, બસ તીવ્ર નિષેધ આવવો જોઈએ. કોઈનું સાંભળવું નહીં કે તમારું એકાંત થઈ જશે, કે થઈ જાય તો થઈ જાય, તું તારે ઘેરે હું મારે ઘેરે, બાર તારે કાંઈ લેવા દેવાનું. તને ઠીક લાગે એમ તું કર, મને ક્યાં ના વાંધો. મને તો મારા ગુરુએ ઉપદેશ આપ્યો છે, એ બેસી ગયો છે. આ સાચો પુરુષાર્થ છે ને? આ સાચો પુરુષાર્થ સવિકલ્પનો છે. પણ બરાબર એ સવિકલ્પ છૂટી જશે, નિર્વિકલ્પ આવી જશે, એમાં કઈ વાંધો નહીં. પણ સાચો પુરુષાર્થ તો એ માર્ગ તમને મળી ગયો કે જાણનારો જણાય છે. બસ અસ્થિનું જોર આવવું જોઈએ. અસ્થિના જોરે નાસ્તિ છે ને એ ભાગી જશે, પછી નાસ્તિનું જ્ઞાન નહીં રહે. કરવો, અસ્થિનો વિચાર કરવો, જાણનારો જણાય છે વિચાર કરવો. એ વિચાર કરવો એ છે ભલે માનસિક જ્ઞાન, પણ એ યાદ અસ્થિનો વિચાર કરવો. થઈ જાય તો થોડીક વાર થાય, પછી આની કરો આવી જાઉં પાછું. થાય ખરું, નાસ્તિનો વિચાર આવ્યા કરશે, પણ ત્યાં બહુ જોર નહીં આપવાનું. પેલા જોર આપી દેવાનું. પેલા જોર એવો નિષેધનો, હા જાણતો જ નથી પરને જાણતો નથી એવા નિષેધમાં એને અસ્થિનો પક્ષ આવે છે. અસ્થિનો પક્ષ આવે છે ઓના જોરમાં. નાસ્તિ નથી જાણતો તો અવ્યક્તપણે તમને એમ આવ્યું કે જાણનારો જણાય છે, અવ્યક્ત આવ્યું એમાં. હમણાં આવ્યા, બેઠા હતા. હા, કઈ પૂછવું હશે? પૂછો કઈ વાંધો નહીં. અંતેવાસી શિષ્ય હોય ગુરુના, એને સ્વભાવ સુગમ થઈ ગયો, એટલે એનો અંતેવાસી શિષ્ય. અંતેવાસી એટલે અંતર્ગોલન એને કાયમ ચાલતું હોય એનું નામ અંતેવાસી કહેવાય. ગુરુની સમીપે છે માટે અંતરવાસી છે એમ છે નહીં. ગુરુની પાસે રહી જાય છે અને કોરા રહી જાય છે. અમે તો નજરે જોઈ છે અટાણે. અંતેવાસી પણ શું કામનું? 24 કલાક ગુરુની સેવા કરતા હોય એ અંતેવાસી નહીં. જેને ઉર્ધતા આત્માની હોય, વેદનાન ચાલતું હોય, સ્વનિમુખતા હોય, સવિકલ્પમાં પણ જાણનારો જણાય છે એમ આવતું હોય, એ સાચો અંતેવાસી. આજે જયારે અમે તમને જોયા છે ત્યારે અમારા મનમાં એવો વિચાર આવે કે અમને અમારું જ્ઞાન જ દેખાય છે, બીજું કોઈ દેખાતું જ નથી અમને. બહુ સારું, બહુ સારું છે એ આ વાક્ય. મને ભાઈ ગણાતા નથી, મારું જ્ઞાન જણાય છે. બસ પછી તો જ્ઞાન જણાય છે ને, પછી એક સ્ટેપ આગળ જાઉં એ જ્ઞાયક જણાય છે. બસ થોડુંક આગળ, બસ બીજું કાંઈ. કે જ્ઞાન જણાય છે એમ આવ્યું ને પેલા, તો એ જ્ઞાન છે એના બે અર્થ થાય છે. કે જ્ઞાન જણાય છે એટલે વર્તમાન વર્તી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, એ જણાય છે. એક એવો અર્થ થાય છે એનો, બરાબર. અને બીજો અર્થ એમ થાય છે કે જ્ઞાન જણાય છે એટલે અનંત ગુણમાંથી એક જ્ઞાન નામનો ગુણ છે, એ ગુણ જણાય છે. એ બે એનો અર્થ થાય. અમે તમારી પાસે આવીએ છીએ ત્યારે એમ લાગે છે કે અમને જ્ઞાન જ અમારું જણાય છે, એમ તમારો શબ્દ આવ્યો ને, બરાબર ને? તો જ્ઞાન જણાય છે એના બે અર્થ થાય.
કે જ્ઞાનની પર્યાય જણાય છે એવો એક અર્થ થાય, અને બીજો અર્થ જ્ઞાન ગુણ જણાય છે. પણ બે ભેદનું કથન છે. એક જ્ઞેયનો ભેદ છે, પર્યાય જણાય છે એ જ્ઞેયનો ભેદ છે, અને ગુણ જણાય છે એ ધ્યેયનો ભેદ છે. એ ધ્યેયમાં ભેદ પડ્યો ને જ્ઞેયમાં ભેદ પડ્યો, એમાં કાંઈ વાતમાં માલ નથી. એનાથી આગળ જઈને અભેદ જણાય છે. બસ લઈ લેવું. આ ઉતરે છે ને? બસ આવે ભેદ જણાય છે. એ તો એક વખત ગુરુદેવે બોણીમાં, હું હતો મુંબઈ, ત્યારે કારતક સુદ એકમના દિવસે બોણી બધા માગે ને, તે ગુરુદેવે બોણી આપી કે અમને તો આ કાંઈ જણાતું નથી, પણ જ્ઞાનની પર્યાય જણાય છે, એમ પોતે બોલ્યા. સમજી ગયા? પછી અડધી મિનિટ પછી કે અમને તો જ્ઞાયક જ જણાય છે. અભેદમાં લઈ ગયા શ્રોતાઓને, પણ ભેદથી સમજાવ્યું, પણ ભેદ ગ્રહણ કરવા યોગ નથી, અભેદ ગ્રહાય છે. એટલે તરત જ કહી દીધું કે અમને તો સમયે સમયે જ્ઞાયક જણાય છે. પહેલા સમયે સમયે જ્ઞાન જણાય છે, પછી કહ્યું કે જ્ઞાયક જણાય છે. એટલે ભેદ દ્વારા અભેદ સમજાવવાનો એક રસ્તો છે, બીજો ઉપાય નથી. સમજાવવું છે અભેદ જ જ્ઞાનીને, ભેદ દ્વારા સમજાવે છે અભેદ. પછી શું કહ્યું? આગળ વધતા કહ્યું તમને અભેદ આત્મા જણાય છે, એમ કહી દીધું. તમારો આત્મા તમને અભેદ જણાય છે જ્ઞાનમાં. તમે માનતા નથી, અમે શું કરીએ? બાળગોપાળ સૌને જણાય છે કે નહીં? પ્રતિભાસને ના પકડો, જણાય જ છે. બસ પ્રતિભાસ કહેશો તો વળી પાછું એક સ્ટેજ કરવું પડશે કે ના, એમ નહીં, જાણનારો જ જણાય છે. બસ પ્રતિભાસ થાય છે એ વાત સાચી છે, પણ જ્યારે ખરેખર જ્ઞાયક જ્ઞાનમાં અભેદપણે જણાય છે ત્યારે પ્રતિભાસ, પ્રકાશક અને પ્રકાશ્ય એવો ભેદ રહેતો નથી. ભેદ રહેતો નથી, અભેદ થઈ જાય છે. કથનચિત અભેદ, જ્ઞાન ને જ્ઞાયક કથનચિત અભેદ છે. અને ગુણ અને ગુણી એ સર્વથા અભેદ છે. અને જ્ઞાન નવું પ્રગટ થાય છે, શુદ્ધુપયોગ, એ આત્માથી કથનચિત અભેદ છે. સર્વથા અભેદ ન થાય. અને કથનચિત અભેદ ન થાય, આનંદ ના આવે. સર્વથા અભેદ થાય તો જ્ઞેયનો નાશ થાય ને ધ્યેયનો નાશ થાય. જેની વાત છે. જ્ઞાનની પર્યાય સર્વથા અભેદ થાય છે, એમ જો કોઈ લે તો ધ્યેયનો નાશ થઈ જાય. કેમ કે ધ્યેયમાં તો પર્યાયથી રહિત જ લીધું છે, અને છે એવું સ્વરૂપ. તો એ સર્વથા અભેદ માને તો એ ધ્યેય ક્યાં રહ્યું? પર્યાય ભિન્ન ન રહી એની. સમજી ગયા? માટે ધ્યેયનો નાશ થાય. અને સર્વથા જ્ઞાનની પર્યાય જ્ઞાયકની સાથે અભેદ થાય તો પછી બીજી પર્યાય જ ઉત્પન્ન નહીં થાય. કથનચિત અભેદ થાય છે, માટે બીજી પર્યાય કથન, ઉપતંત્રી કથનચિત, બધી કથનચિત 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 આવ્યા કરે. શબ્દની વિકલ્પને એવું પરિણમન થયા કરે. તો શુદ્ધિની વૃદ્ધિ ન થાય. પેલી પર્યાય 51 નંબરની પર્યાય સર્વથા અભેદ થઈ જાય તો દ્રષ્ટિનો નાશ થઈ જાય, વિષયો નહીં. હવે સર્વથા અભેદ થયો 51 નંબરની પર્યાય, તો 52 નંબરની પર્યાયનું શું થાય? માટે કથનચિત અભેદ થઈને વ્યય થાય, અભેદ થઈને વ્યય થાય, અભેદ થઈને વ્યય થાય. અભેદ થતી થતી વ્યય થઈ જાય છે. જ્યાં અભેદ થતી થતી વ્યય થાય છે ત્યાં બીજી પર્યાય ઉત્પન્ન થઈ, એ પણ અભેદ થતી થતી વ્યય, અભેદ થતી થતી એમ કરતા કરતા સાદી અનંતકાળ. હા.